નમસ્કાર, હું હિના પટેલ 100 સેકન્ડના ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભડકે બળતા ઈરાનમાં બળતામાં ઘી હોમવા અમેરિકાનો નવો કારસો. ટ્રમ્પે અબ્રાહમ લિંકનને મોકલતા મધ્ય પૂર્વમાં તંગદિલી. હૃદય બંધ પડ્યા બાદ અમુક સેકન્ડ મગજ એક્ટિવ રહેતું હોવાનો ડોક્ટરોનો દાવો. મૃત્યુ સમયે વ્યક્તિ પોતાના જીવનની મહત્વની પળોને યાદ કરે છે. મહારાષ્ટ્રમાં વૃદ્ધા અચેતન બનતા પરિવારજનોએ મૃત્યુ પામવાનું માની લીધું. નાકમાં રૂ ગોઠવી દીધું, શબવાહિની પણ બોલાવી લીધી. તમામ સ્વજનો પણ આવી ગયા અને અચાનક 102 વર્ષના વૃદ્ધાના પગના અંગૂઠા હલ્યા. ટીમ ઇન્ડિયાનો ઘર આંગણે 8 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે વન ડેમાં પરાજય થયો છે. અમેરિકાનો પાક અને બાંગ્લાદેશ સહિત 75 દેશો પર વિઝા પ્રતિબંધ. 7 વર્ષમાં સૌથી વધુ 2025માં રૂપિયા 425 કરોડના 73,311 દસ્તાવેજ થયા છે. તેમાંથી 50%થી વધુ મહેસાણા અને કડીમાં થયા છે દસ્તાવેજ. છેલ્લે સોનું 22 કેરેટ 1,31,500 રહ્યું છે અને 24 કેરેટ 1,43,450 રહ્યું છે. ચાંદી 2,92,000 રહ્યું છે, જે 3,000 ઘટ્યું છે. આવા જ લેટેસ્ટ સમાચાર સાંભળવા માટે મારા પેજને ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.